જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયંતિભાઈ ચૌધરી આપ સર્વે ખેડૂત મિત્રોનું કોરોમંડલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે એક મગફળીના ફિલ્ડની અંદર બેઠા છીએ. તો આજે થોડીક તમને મગફળી વિશે માહિતી આપવા માટે અને થોડું માર્ગદર્શન મળે, ખેડૂતમાં જાગૃતતા આવે, એના માટે આજે એક વિડીયોના માધ્યમથી તમને જણાવું છું. તો મિત્રો, અત્યારે મગફળી મોસ્ટ ઓફ ખેડૂતની 30-35 દિવસની આસપાસ છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો દરેક ખેડૂત મિત્રોએ અત્યારે ફૂગનાશક કયા ઉપયોગ કરવા જોઈએ, આપણે હોર્મોન્સ કયા ઉપયોગ કરવા જોઈએ, શા માટે ઉપયોગ કરવા જોઈએ અને એનું પરિણામ આપણને કેવું મળે છે. તો મિત્રો, આજે કોરોમંડલની વાત કરું તો તમને જણાવું કે કોરોમંડલની અંદર ફૂગનાશક તરીકે આપણે છેલ્લા 7-8 વર્ષોથી પ્રોસ્પેલના નામથી એક પ્રોડક્ટ આપણે કોરોમંડલે માર્કેટમાં ખેડૂતને આપી છે. તો આ પ્રોસ્પેલને આપણે શા માટે ઉપયોગ કરવો જોઈએ, શા માટે ઉપયોગ કરવો જોઈએ? તો કોરોમંડલનું પ્રોસ્પેલ જે છે એઝોક્સિસ્ટ્રોબિન અને મેન્કોજેબ એની અંદર ટેકનિકલ છે અને એની ખાસિયત એ છે કે ઓઇલ આધારિત પ્રોડક્ટ છે, ઓઇલ સસ્પેન્ડ ટેકનોલોજી છે. જે તમારા પાકની અંદર ઘેરું ટીકા નામના જે રોગ આવે છે, મગફળી પીળી પડતી હોય, ઝાઈ મારતી હોય, ત્યારે આપણે આ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. અને ઘેરું ટીકા જે આપણે ટીકા રોગ અત્યારે શરૂઆતમાં સ્ટેજની અંદર ઘેરું ટીકા નામનો રોગ આવતો હોય છે, ત્યારે આપણે આ પ્રોસ્પેલનો ઉપયોગ કરવાનો હોય છે. એનું પ્રમાણ છે 40 ml. અને આ પ્રોડક્ટ જ્યારે તમે ઉપયોગ કરેલી હોય ત્યારે 5 ઇંચ વરસાદ જો મગફળી ઉપર પડે તો પણ એ મગફળી પીળી પડવા દેતી નથી. તો 40 ml પ્રમાણે આપણે પ્રોસ્પેલને દરેક ખેડૂત મિત્રોએ આને અપનાવવાની છે. દરેક ડીલરની દુકાને આ પ્રોડક્ટ ઉપલબ્ધ છે, દરેક માર્કેટની અંદર આ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. અને આ પ્રોડક્ટની ખાસિયત છે થોડું ઘટ આવે છે. એ ઘટ એટલે કે ઓઇલ બેઝ આધારિત છે. ઉપર ઓઇલ આવશે, નીચે ટેકનિકલ આવશે. એટલે જ્યારે બી આ બોટલ તમે લઈ જાઓ, એનું 40 mlના પ્રમાણે એક ડોલની અંદર આખું દ્રાવણ બનાવી અને વ્યવસ્થિત લાકડીથી હલાવી અને પછી એનો છંટકાવ કરવાનો હોય છે. હવે આ પ્રોસ્પેલનો છંટકાવ તમારે પહેલો છંટકાવ 35 દિવસે કરવાનો હોય છે, બીજો છંટકાવ 45 થી 50 દિવસે અને ત્રીજો છંટકાવ 55 થી 60 દિવસે. આ 3 છંટકાવ પ્રોસ્પેલના જે ખેડૂતે મગફળીની અંદર કરેલા હશે એ ખેડૂત મિત્રને કોઈ પણ જાતનો ટીકા કે ઘેરું નામનો રોગ એ ખેતરમાં પ્રવેશ કરવા દેતું નથી. કારણ કે ઓઇલ આધારિત છે. એટલે તમારા પાનની અંદર આખું ઓઇલનું લેયર બનાવી દેશે. એટલે ઉપરથી જે ભેજવાળા વાતાવરણમાં જે ફૂગ એટેક કરતી હોય છે એ એટેક કરવા દેતી નથી, આખું લેયર બનાવી દેશે. તો દરેક ખેડૂત મિત્રોએ કોરોમંડલનું પ્રોસ્પેલ વગર બીજો કોઈ પણ ફૂગનાશક તેની સાઈડમાં આપી દેવાની તમને છૂટ છે. પણ આના જેવું પરિણામ આજ સુધી કોઈ પણ ફૂગનાશકનું મળ્યું નથી. તો દરેક ખેડૂત મિત્રોએ 35 દિવસની મગફળી થાય એટલે પ્રોસ્પેલનો ઉપયોગ કરવાનો છે. હવે એક મિત્રો એવી પ્રોડક્ટ તમને બતાવવા જઈ રહ્યો છું, ફેન્ટેક પ્લસ, કે જે દરેક ખેડૂત મિત્રો આને જાણીતા છે અને આપણે વર્ષોથી 27 વર્ષ જૂની પ્રોડક્ટ છે, 27 વર્ષથી આનો આપણે અનુભવ છે. અને જે ખેડૂત મિત્રો પરીના નામથી બધા ખેડૂત મિત્રો આજે માર્કેટમાં એનાથી પરિચિત છે. તો આ ફેન્ટેક પ્લસને આપણે જ્યારે મગફળી 30-35 દિવસની થાય, જ્યારે એનું ફ્લાવરિંગ અવસ્થા થાય, ત્યારે આપણે આ પ્રોડક્ટને ઉપયોગ કરવાનો છે. કારણ કે આ પ્રોડક્ટ જેટલું ફ્લાવરિંગ વધારે આવશે એટલા સૂયા વધારે બેસશે, અને જેટલા સૂયા વધારે બેસશે એટલા ડોડવા વધારે બેસશે, અને જેટલા ડોડવા વધારે બેસશે એટલું ઉત્પાદન આપણને મદદરૂપ થશે. તો આ પ્રોડક્ટ માટે આપણે ઉત્પાદન માટે આની અંદર હોર્મોન્સ, બધા પ્રકારના એમિનો એસિડ, એન્ઝાઇમ, મિનરલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને તમને બધા પ્રકારનું આની અંદર એનો જે હોર્મોન્સ છે, એનો ખોરાક છે, એ આપણો આની અંદર બધો મળી રહેશે. તો આપણે દરેક ખેડૂત મિત્રોએ કોરોમંડલનું ફેન્ટેક અચૂકથી ઉપયોગ કરવો, 2-3 છંટકાવ કરવા, જેથી કરીને ઉત્પાદનમાં તમને વધારેમાં વધારે એનો પ્રોફિટ મળે. હવે મિત્રો, એક બીજી વાત કરું તમને, કોરોમંડલનું પ્રચંડ, કે જે ગયા વર્ષે કોરોમંડલે આપણને માર્કેટમાં આપણે નવી પ્રોડક્ટ લોન્ચ કરેલી છે, કે જે ઈયળ માટે છે. કોઈ પણ ઈયળ હોય મગફળીની અંદર, લીલી ઈયળ હોય, લશ્કરી ઈયળ હોય, એ એટલું બધું નુકસાન કરતું હોય છે કે જ્યારે આપણને એનો આઈડિયા નથી હોતો. તો આપણે સાયક્લાનિલી પ્રોન DC ફોર્મ્યુલેશનમાં આ પ્રોડક્ટ કંપની આપણને આપેલી છે. અને આ પ્રોડક્ટની ખાસિયત એ છે કે સૌથી લાંબા ગાળાનું પરિણામ, 20 થી 22 દિવસનું લાંબા ગાળાનું પરિણામ આપતી પ્રોડક્ટ એ છે. અને ખેડૂત મિત્રોએ ગભા પણ તોડવા નહીં પડે. કારણ કે આપણે
ઓલા સસ્તાના ચક્કરમાં પડી જઈએ છીએ એટલે 2-4 દિવસે ફરીવાર એનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો એવી પરિસ્થિતિમાં આપણે કોરોમંડલનું પ્રચંડ દરેક ખેડૂત મિત્રોએ જ્યારે હેવી ઈયળ આવતી હોય, શરૂઆતના સ્ટેજની ઈયળ હોય, ત્યારે આપણે આ ઈયળ માટે પ્રચંડનો ઉપયોગ કરવાનો રહેશે. તો દરેક ખેડૂત મિત્રોએ આ 3 મેં તમને હથિયાર આપ્યા છે. કોરોમંડલે આપણને ઉત્પાદન વધારવા માટેના પ્રોસ્પેલ, ફેન્ટેક પ્લસ અને પ્રચંડ, આ દરેક ખેડૂત મિત્રોએ મગફળીમાં અત્યારથી એને અપનાવી લેજો, જેથી કરીને તમને પાછળથી આપણું વર્ષ ન બગડે, ઉત્પાદનમાં તફાવત ન આવે. એટલા માટે આ પ્રોડક્ટ આપણે એને ઉપયોગ કરવાની છે. જય હિન્દ, જય ભારત.